છો મારા વાલા મિત્રો ભાઈ અત્યારે મુકાભાઈ અત્યારે નાહી ધોઈને ફ્રેશ તો નથી જ થયા ભાઈ. આપણો ભાઈ હે ને લઈને ગયો તો તમે ગયા વિડીયોમાં જોયું જ હશે ભાઈ. અત્યારે લઈને ગયો તો એ ગયા વિડીયોમાં કાલનો વયો ગયો એ હજી આવ્યો નથી ઘરે આપણી રેન્જ રોવર લઈને. અત્યારે ગેરેજે જઈને ન્યા પૂછી ન્યા આવ્યો હોય તો જો કે ન્યાય નથી જ આવ્યો હોય ને ભાઈ આજે 60 લગીનમાં આવી જાય તો સારું. બાકી આજે હવે પોલીસ પાસે જવું છે અને બાકી બધું ત્યાં લખાવી છે, આપણે કેસ લખાવો છે. તો પહેલાં આપણે અત્યારે પહોંચીએ ભાઈ ગેરેજે. તો ભાઈ મુકાભાઈ અત્યારે પહોંચી ગયા હતા ગેરેજે ને અહીંયા બધીએ પૂછીએ. અત્યારે પૂછવા જવું પડશે, હજી મેં નાહ્યું નથી સવારમાં. અત્યારે હું તમને પૂછીને મળું. તો ભાઈ આવડા ભાઈ તો એમ કહે કે અહીંયા તો નથી આવ્યો તમારો ભાઈ. મારા ભાઈનું નામ તમને ખબર ન હોય તો હું કહી દઉં. હારભાઈ મારા ભાઈનું નામ છે, હારભાઈ. અત્યારે અહીંયા પૂછી લે ભાઈ બે ઓફિસ. તો ભાઈ અહીંયા આવ્યો તો પણ નથી, અત્યારે અહીંયા નથી. જલ્દીથી હવે બીજી ઓફિસે જાય. ભાઈ મળી જાઓ જે ભાઈ. મને લાગે દ્વારકાધીશે બેઠો છે કાલનો. કા પછી એને ભાઈબંધના ઘરે જવું પડશે. ત્યાં વયો ગયો હોય એને ફાર્મ હાઉસ છે. અહીંયા જોઈને હું તમને મળું. તો ભાઈ હા આપણા ભાઈ મુકાભાઈ આવી ગયા હતા. હાર ભાઈ અહીંયાથી નથી મળ્યા. તો હવે આપણે જઈએ એના ભાઈબંધના ફાર્મે. ત્યાં જઈને પૂછતાછ કરીએ, લગભગ ત્યાં મળી જવો જોઈએ. કેમ કે એ મને 2 દી પહેલાં જ કહેતો હતો કે હું રોકાવા જવાનું, હું મારા ભાઈબંધના ફાર્મ હાઉસ છે. તો ભાઈ હું તમને એના ફાર્મે ત્યાં લગીને જોતા રહો. તો ભાઈ અત્યારે મુકાભાઈ પહોંચી જ ગયા હતા હારભાઈના ભાઈબંધના મારા ભાઈના ભાઈબંધના ઘીરે. આમ તો અહીંયા નહીં, ઓલા ગેરેજમાં જ રાખી દઉં. આવડા જ ગેરેજમાં આપણે રાખવી, અહીંયા જ રાખી દેવી. ઓ ભાઈ અહીંયા જ હું તમને કહેતો તો એ સાચું જોઈ ભાઈ. અહીંયા જ પડી આપણી રેન્જ રોવર. હવે એને બહાર કાઢવી તો તમે જોતા રહો. એ રહી ગયો, હમણાં બંધ થઈ જાય. ને આપણો ભાઈબંધી કે તું હે ને રેન્જ રોવર લેતો જા, હું હે ને સ્કોર્પિયો રાખું. કારણ કે ભાઈ એ બધા ક્યાંક દ્વારકા બાજુ જવાના છે, આપણે તો ત્યાં જવું નથી. એ સ્કોર્પિયો લઈને જવાના હતા દ્વારકા બાજુ. અત્યારે સ્કોર્પિયોને એમ કીધું અહીંયા રાખી દીજે પાછો. હવે 9-10 દી લગીને આવશે નહીં. અત્યારે આપણે રેન્જ રોવર લઈને નીકળીએ અને પહેલાં નાહીએ. આ રેન્જ રોવરનું બહુ ઓલું હો ભાઈ. રેન્જ રોવર લેવી ને તો થોડી ઊંચી લેવાય. આમ એ નીચી લઈને બહુ મોટી ભૂલ કરી નાખીએ. અને હવે આપણે હજી એક ગાડી જોવા જવાનું છે. તો આજે નહીં મેળ આવે, કારણ કે હવે રોંઢો થઈ ગયો છે. આખો દીધી અને આપણે ભાઈ આપણો ગજ્જુ ગેરેજ જે લીધો હતો ને, આપણે એનું નામ રાખ્યું છે દ્વારકેશ ગેરેજ. ગેરેજ લઈને ભાઈ બહુ સારું કર્યું ખરેખર. દિવસના 30-40 હજાર તો મળે જ છે દિવસના, ખાલી દિવસના. અને મહિનાના એમાંથી 40-50 લાખ રૂપિયા નીકળશે એવું કહેતા હતા. હવે જોઈએ. તો ભાઈ હું તમને નાઈને મળું. તો અત્યારે ભાઈ મુકાભાઈ ગાડીથી ઉતરી ગયા હતા અને હવે એ નાવે ત્યાં લગીને તમે જોતા રહો. તો ભાઈ મુકાભાઈ નાહી ધોઈ લીધું હતું ને અત્યારે હવે એ જાય છે ગેરેજે.
ગેરેજે જાય પછી ત્યાં જઈને કાંઈક કામકાજ હોય તો કરાવશે. બાકી તો હવે ત્યાં તો કાંઈ કામકાજ હોય નહીં. આપણે એ ઓફિસ જેવું કરી નાખ્યું એ આપણી ઓફિસ જેવું છે. આપણે ત્યાં બેવી થોડીક વાર પછી ઘરે આવીને સૂઈ જાય. હવે હું તમને ગેરેજે પહોંચીને મળું. તો ભાઈ મુકાભાઈ અહીંયા પહોંચી ગયા હતા ને બધી ગાડીઓમાં આપણે 000 નંબડી કરી નાખીએ નંબર. બધી ગાડીઓમાં 009 કે 2માં 5 હોય ને 2માં 9 હોય એ સારું લાગતું નહોતું. હવે અહીંયા થોડીક વાર બેવી પછી હું તમને મળું. આજનો વિડીયો અહીંયા પૂરો કરી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આપણી કૃષ્ણામ 009 અને દ્વારકેશ 009. જય હિન્દ, જય